નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુનેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના 2 મહિલા ઉમેદવારો જિલ્લા પંચાયતની સમૂહ મોટા 39 અને આસેડા 3 બેઠક પરથી ઘૂંઘટમાં ઉમેદવારી પત્ર ભર્યા હતા. જિલ્લા પંચાયતની સમૂહ મોટા 39 બેઠક પરથી સદરપુર ગામના કપિલાબેન પંસી સોલંકીએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેઓ ભીલડી ભાજપ મંડળના પૂર્વ પ્રમુખ પંસી સોલંકીના પત્ની છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર તેમની ઉમેદવારીથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આસેડા 3 બેઠક પરથી મુન્દ્રાબેન દુખજી સોલંકીએ પણ તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બંને ભાજપના મહિલા ઉમેદવારોએ પરંપરાગત ઘૂંઘટમાં ફોર્મ ભરવાના પહોંચતા કચેરીમાં સૌનું ધ્યાન ખેંચાયું હતું. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના અગ્રણીઓ ઉમેદવારો સાથે હાજર રહ્યા હતા, જેના કારણે કચેરી પરિસર ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું.